Good morning to all. Today discuss about plant design and project engineering. Unit number 3, selection of process equipment. એમાં જોઈશું આપણે સિલેક્શન ક્રાઇટેરિયા, સિલેક્શન ઓફ મટીરિયલ. એમાં ધીસ ઇઝ અ સિલેક્શન ક્રાઇટેરિયા જે આપણે ડિટેલમાં જોઈશું. અને સેમ સબ્જેક્ટ ફોર બી ફિફ્થ સેમેસ્ટર સબ્જેક્ટ કેમિકલ પ્રોસેસ પ્લાન્ટ ડિઝાઇન એન્ડ ઇકોનોમિક્સ. યુનિટ નંબર 2 ફોર સિલેક્શન ક્રાઇટેરિયા ફોર સિલેક્શન ઓફ પ્રોસેસ ઇક્વિપમેન્ટ. તો સ્ટાર્ટ કરીએ આપણે એનો ફર્સ્ટ પોઈન્ટ. ધીસ વન, the chemical engineering responsible for the selection of material. હવે પ્રીવિયસ સેક્શનમાં આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મટીરિયલ્સ જોયું. તેમાં મેટલ અલોઈઝ, ઓકે, આયરન, સ્ટેનલેસ સ્ટીલ, વુડ. દેન આફ્ટર મટીરિયલ એન્ડ કન્સ્ટ્રક્શન for the have through understanding all this basic process and informations available, and this knowledge of this process can be used to select material and construction is a logical one. Okay, in a previous lecture we start with the selection of material for construction part for metals and alloys etc. Okay, તો આપણે થોડુંક previous lecture બી જોઈશું. then after પહેલાં selection of material જોઈ લઈએ. then a brief plan of studying material of construction is as follows. જે આપણે which type of material આપણે યુઝ કરવાના છે એના બેઝિસ પર જોવાનું છે. the first one, this one, પ્રિલિમિનરી સિલેક્શન, યાની કે શરૂઆતનું કાર્ય, જે સ્ટાર્ટિંગનું આપણે વર્ક કરવાના છે એના બેઝિસ પર. ઓકે, તો એક્સપિરિયન્સના બેઝિસ પર આપણે કોઈ બી કાર્ય કરી શકીએ. કોઈ બી એક્સપિરિયન્સ કાર્યનો અનુભવ હોય એના બેઝિસ પર આપણે કાર્ય કરી શકીએ. દેન મેન્યુફેક્ચર ડેટા, ઓકે, એના ડેટા ઇમ્પોર્ટન્સ છે. સ્પેશિયલ લિટરેચર, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જે લિટરેચર સર્વે આપણે કરીએ છીએ, જે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેથડમાં આપણે પ્લાનિંગ કરી કે આ મેથડથી સારું પડશે, અલગ અલગ મેથડથી કામકાજ કરવાનું છે, એના બેઝિસ પર આપણે સારું પડશે. ઓકે, દેન જનરલ લિટરેચર, સિમ્પલી વન ટોપિક હશે એના બેઝિસ પર આપણે કામ કરવાનું હોય એ બેઝિસ પર આપણે કાર્ય કરી શકીએ. દેન અવેલેબિલિટી, ઓકે, એન્ડ ધ સેફ્ટી એસ્પેક્ટ એના પ્રિલિમિનરી લેબોરેટરી ટેસ્ટ, જે શરૂઆતનું કાર્ય કરી શકાય, લેબોરેટરીના વર્ક પર કાર્ય કરી શકીએ આપણે, એના બેઝિસ પર આપણે કામ કરવાનું છે. ઓકે, એના પ્રીવિયસ લેક્ચર આપણે જોઈ ગયા હતા કે કન્સ્ટ્રક્શનમાં કઈ કઈ લેબોરેટરી ટેસ્ટિંગ થઈ શકે એવી જોવાની છે આપણે. ઓકે, this is a part for laboratory testing and revolutions of apparently for suitable materials under process the conditions. Okay, which type of material you can be used and process conditions to apply in this process. Okay, second one, this one, laboratory testing. Okay, then properties of material માં આપણે લાસ્ટ ટાઈમ જોઈએ હતા કે ફેરસ અને મેટલ્સ હોવું જોઈએ, જેમાં સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ છે. ઓકે, હવે સ્ટીલમાં અલગ અલગ ટાઈપ હોઈ શકે, જે ડિફરન્સ ટાઈપના આપણે સ્ટીલ જોઈ ગયા હતા. એમાં ક્રોમિયમ નિકલ ટાઈપ્સ ઓફ ધ. ઓકે, એન્ડ દેન નોન ફેરસ મેટલ અને અલોઈઝ, એમાં નિકલ એન્ડ ઇટ્સ અલોય, ઓકે, એલ્યુમિનિયમ એન્ડ ઇટ્સ અલોય, કોપર અને ઇટ્સ અલોય, લીડ, ટેન્ટેલમ, ટિટેનિયમ, ઝિર્કોનિયમ or inorganic non-metals, glass and glass steels also using. Okay, in these types of the basis for inorganic non-metals, for glass and glass steels also, stoneware, porcelain. Okay, brick and cement material, જેમાં આપણે યુઝ કરી શકીએ 90 ડિગ્રી સેલ્સિયસ સુધી. Okay, this is a simply which this material for a laboratory instrumentation process. Okay, જે આપણે લેબોરેટરીમાં કામ કરી શકીએ. Okay, then third one, this one, interpretations of laboratory result and other data, effect of possible impurities in excess temperature and excess pressure for agitations and abrasions of air in equipment, for avoidance of electrolysis or a fabrication method. જે ડિફરન્ટ ટાઈપની મેથડ છે તેમાં આપણે ફેબ્રિકેશન મેથડ યુઝ કરી શકીએ એમાં. ઓકે, then the economic comparisons of apparently suitable materials can be maintenance cost, probable life, cost of product, degradations and liability. Split hazard final selections, જેના બેઝિસ પર આપણે કરશું.
ઓકે, એનું ફાઇનલ સિલેક્શન ક્યારે થાય એ બી જોવાનું રહેશે. એના બેઝિસ પર આપણે જોઈએ કે ઓર્ગેનિક મટીરિયલ્સ એમાં પ્લાસ્ટિક્સ છે જનરલી, અને જે મટીરિયલ તરીકે યુઝ થાય પ્લાસ્ટિક્સમાં ઇન comparisons with metallic material can be organic non-metallic materials then limited to relatively moderate and temperature and pressure also dependent. For a plastics of example less resistance હોઈ શકે એના માટે, mechanical abuse છે and have the high expansion rate, low strength thermoplastics and only fair resistance to solvents. Then however they are lightweight, are good thermal and electrical insulators, are easily to fabricate and install and have to low frictions factor. ઓકે, જે પ્લાસ્ટિકમાં યુઝ થશે. ઓકે, દેન છે ઇકોનોમિક અને કમ્પેરિઝનમાં અપેરેન્ટલી સબટાઇટલ મટીરિયલ્સ. એમાં જોઈએ આપણે બ્રિક અને સિમેન્ટ મટીરિયલ્સ છે, તો બ્રિક લાઇન કન્સ્ટ્રક્શનમાં કેનવી કેવી રીતે એપ્લાય કરવું, એનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ, હાઈ અલો વુડ ફેલ and the acid proof refractors can be used up to 900 degrees Celsius. A number of cement material are used to the brick. Standard are phenolic materials, polystyrene, polyesters, sulfur, silicate, silica gel. All types of material can be the brick and cement materials. For economic comparisons, for apparently suitable material અને મટીરિયલ મેન્ટેનન્સ માટે બી જોવાનું છે, એનો કોસ્ટ કેટલો છે, કે પ્રોબેબલી લાઈફ કેટલી છે એની, એ કોસ્ટ ઓફ પ્રોડક્ટ, ડિગ્રેડેશન્સ અને લાયબિલિટી, સ્પેશિયલ હઝાર્ડ. હવે લાસ્ટ છે ફાઇનલ સિલેક્શન આપણે કઈ રીતે કરવું. ઓકે, હવે સિલેક્શન ક્રાઇટેરિયામાં આપણે જોઈએ છીએ કે પ્રોસેસ ફેક્ટર ઓપરેટિંગ પ્રોસેસ સિલેક્શન એન્ડ દેન ધી ઇક્વિપમેન્ટ મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન ફોર અ પ્રોસેસ ઇક્વિપમેન્ટ. હવે કોઈ બી ફ્લો ડાયાગ્રામ લઈ લો, આપણે વિચ ટાઈપ ઓફ મટીરિયલ્સ છે, જેમાં મેટલ્સ છે, અલોયસ છે, કયા મટીરિયલ આપણે યુઝ કરવાનું છે, જે રિએક્ટર આપણે ડિપેન્ડ કરીએ છીએ, રિએક્ટર છે, વેસલ્સ છે, એમાં આપણે કઈ વસ્તુ લઈ શકીએ એના બેઝિસ પર છે વસ્તુ. ઓકે, ધીઝ આર ફાઇનલ સિલેક્શન્સ. Okay, these are most important point for a selection criteria. Okay, the selection of material કયા બેઝિસ પર આવશે એ આપણે સિમ્પલી જોયું. કેમિકલ એન્જિનિયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર સિલેક્શન મટીરિયલ અને કન્સ્ટ્રક્શનના બેઝિસ પર. ઓકે, એના 5 પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ. એમાં ફર્સ્ટ વન શરૂઆતનું કાર્ય, સેકન્ડ વન લેબોરેટરી ટેસ્ટિંગ માટે છે, ઇન્ટરપ્રિટેશન લેબોરેટરી એન્ડ રિઝલ્ટ એન્ડ અધર and the effect of possible impurities for excess temperature, excess pressure, agitations and presence of the air and equipment, avoidance of electrolysis, fabrication method માટે, economic comparisons of apparently suitable materials and the material and maintenance, જે cost, probable life છે એની, cost of profit, degradation માટે છે, liability to special hazard અને લાસ્ટ વન છે આપણું ફાઇનલ સિલેક્શન. ઓકે, આ એક ઇમ્પોર્ટન્ટ હતું એના બેઝિસ પર. ઓકે, હવે ડિસ્કશન પાર્ટ છે જે જોઈએ આપણે. ઇન મેકિંગ એન ઇકોનોમિક કમ્પેરિઝન the engineer is often faced with the questions of where to use high cost catalyst or coating over relatively cheap the base materials such as steel or wood. કઈ મટીરિયલ યુઝ થાય છે? In this point, faced with the questions for a high cost coating cover relatively and a cheap base material such as steel and wood. Steel and wood use થાય છે. And for example, column requiring any expensive for alloy and steel, then the surface in contact with the process and a fluid may be constructed of the alloy itself or with a cladding of the alloy or the inside, okay, or the inside of a carbon steel structural material. Okay, જેના માટે આ કાર્બન સ્ટીલ સ્ટ્રક્ચરલ મટીરિયલ આપણે યુઝ કરીએ છીએ. અધર એક્ઝામ્પલ, ઓકે, ઓફ અ કેમિકલ કોટિંગ ફોર અ કેમિકલ પ્રોસેસ ઇક્વિપમેન્ટ ઇન્ક્લુડ બેક્ડ સિરામિક ઓર ગ્લાસ કોટિંગ યુઝ કરીએ એના માટે. સિરામિક છે જે કોમેરિકલ કોટિંગ કહેવાય એને. ઓકે, એના ગ્લાસ કોટિંગ માટે બી યુઝ કરી શકાય. દેન ફ્લેમ છે, સ્પ્રેડ મેટલ્સ છે, ફ્રેમ, હાર્ડ રબર,
many organic plastics, the durability of coating is sometimes questionable, particularly where abrasions and mechanical where conditions exist. Okay, mechanical conditions exist as a general rule. Okay, a little economic in incentive between a coated a type versus a completely homogeneous material, and the selection should favor the later material mainly on this basis of better mechanical stability. Okay, જે મિકેનિકલી સ્ટેબિલિટી પર ડિપેન્ડન્ટ છે. ઓકે, ધીઝ આર જનરલ પોઈન્ટ ફોર અ સિલેક્શન. હવે જોઈએ ઇકોનોમિક ઇનોવેશન બેસિસ પર સિલેક્શન એનું કઈ રીતે હોઈ શકે એ જોઈએ આપણે, કે ઇકોનોમિક બેસિસ પર લઈએ આપણે તો એનું સિલેક્શન કઈ રીતે થાય. ધ ફર્સ્ટ કોસ્ટ ઓફ ઇક્વિપમેન્ટ ઓફ મટીરિયલ often is not a good economic criterion for comparing alternative material of construction of a chemical process equipment. Any cost estimation should include the following items. Okay, number of points છે એના બેસિસ પર આપણે ડિસ્કસ કરવાનું છે. ઓકે, ધ ફર્સ્ટ કોસ્ટ ઇક્વિપમેન્ટના બેસિસ પર જોઈએ આપણે તો કઈ કઈ વસ્તુ આવશે. ઓકે, એના પહેલાં આપણે જોઈએ કે પ્રીવિયસ લેક્ચરમાં આપણે કયા પોઈન્ટ જોયા હતા સિલેક્શન ઓફ મટીરિયલના બેસિસ પર, એમાં કઈ કઈ વસ્તુ અંદર આવી શકે. ઓકે, તો ધ ફોલોવિંગ આઇટમ્સ છે એ છે એના માટે ઇકોનોમિક ઇન્વોલ્વ ઇન અ સિલેક્શન. ધ ફર્સ્ટ છે ટોટલ ઇક્વિપમેન્ટ ઓફ મટીરિયલ કોસ્ટ. ફર્સ્ટ વન ટોટલ ઇક્વિપમેન્ટ ઓફ મટીરિયલ કોસ્ટ. હવે સિલેક્શન ઇક્વિપમેન્ટ સીટ જોઈએ, સ્પેસિફિકેશન સીટ, એના બેઝિસ પર આપણે જોવાનું છે કે એ કાર્ય કઈ રીતે કરે છે. એ આખું ઇક્વિપમેન્ટ છે ટોટલી આપણે કોઈ બી સિમ્પલી ડિસ્ટિલેશન કોલમ લઈ લઈએ આપણે, બરાબર. એ ડિસ્ટિલેશન કોલમ માટે આપણે ટોટલનો ખર્ચો કેટલો છે મટીરિયલનો, એમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મટીરિયલ કઈ કઈ આવી શકે, કઈ કઈ વસ્તુ છે અંદર, એના બેઝિસ પર આપણે જોઈ શકીએ કે શું વસ્તુ અંદર હોઈ શકે. ઓકે, દેન ધ ટોટલ ઇક્વિપમેન્ટ એન્ડ મટીરિયલ કોસ્ટના બેઝિસ પર આપણે અલગ અલગ વસ્તુઓ ખરીદી શકીએ, કે નંબર ઓફ રિએક્ટર છે, પછી વેસલ્સ છે, પંપ છે, ડિસ્ટિલેશન કોલમ છે, ટ્રેઝ આવે, ટ્રે ટાવર આવે, એમાં બધી વસ્તુ ડાઉન સ્કુમર, વિયર, ઇનલેટ આઉટલેટ સિસ્ટમ, ઓકે, બધી વસ્તુ જોવાની આવે એના બેઝિસ પર. જે આપણે ફર્સ્ટ પોઈન્ટ જોઈએ ટોટલ ઇક્વિપમેન્ટ ઓર મટીરિયલ કોસ્ટ. હવે ઇન્સ્ટોલેશન કોસ્ટ. હવે ઇન્સ્ટોલેશન તમે કયા બેઝિસ પર કરો છો તે વસ્તુ જોવામાં આવે. કે સિમ્પલી ઇક્વિપમેન્ટ હોય એને ખાલી વેલ્ડિંગ કરવાનું અને સ્ક્રૂથી અટેચ કરી શકો તે આવે, પણ લાવ ઇન્ડસ્ટ્રીયલી તમારે હોય, ઇન્ડસ્ટ્રીયલી એની ઇન્સ્ટોલ કરવું બહુ અઘરું છે. એના બેઝિસ પર આપણે લોટ્સ ઓફ ધ ફ્લો ડાયાગ્રામ પ્રોસેસ, એના બેઝિસ પર એને આપણે સ્ટ્રક્ચર કરવું પડે, એરેન્જ કરવું પડે. એ ફ્લો ડાયાગ્રામ પ્રમાણે સેટ થાય પછી આપણે એને વખત લેબોરેટરી ટેસ્ટિંગ પર બી જવું પડે, કે પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ આપણે તો આપણને કમ્પ્લીટલી એનું રિઝલ્ટ મળે એના બેઝિસ પર. ઓકે, દેન મેન્ટેનન્સ કોસ્ટ. હવે કોઈ બી વસ્તુ હોય, સિમ્પલી આપણે બાઇક લઈ લઈએ, મંથલી તમે એને યુઝ કરો છો તો મંથલી એને આપણે સર્વિસ કરાવવી પડે. એ જ રીતે આ બે એક ઇક્વિપમેન્ટ છે, એને આપણે સર્વિસિંગ કરવું પડશે અમાઉન્ટ ઓફ અને ટાઈમિંગ પ્રમાણે, 1 યર, 6 મંથ, આફ્ટર 6 મંથ. ઓકે, જે પ્રમાણે એનો કોસ્ટ હોઈ શકે, મેન્ટેનન્સ કોસ્ટ અને અમાઉન્ટ ઓફ ટાઈમિંગ માટે. હવે નેક્સ્ટ વન છે સર્વિસ લાઈફ. ધીઝ વન સર્વિસ લાઈફ છે. હવે એની વય મર્યાદા કેટલી છે ઇક્વિપમેન્ટની, આપણે એને કેટલી વખત યુઝ કરી શકીએ એ વસ્તુનો, એના બેઝિસ પર આપણને કીધું છે કે કેટલી વસ્તુનું આપણે કાર્ય એ આપણે કરી શકીએ. ઓકે, હવે જે રિપ્લેસમેન્ટ કોસ્ટ છે એનો ડાઉન ટાઈમ છે, કોસ્ટ છે, એ આપણે બધી રીતે જોવાનું. હવે રિપ્લેસમેન્ટ કોસ્ટ એટલે કોઈ બી આપણે વસ્તુ એક્સચેન્જ કરાવી છે. હવે ઇક્વિપમેન્ટમાં નાની વસ્તુ બગડી ગઈ હોય તો આપણે એક્સચેન્જ કરાવવી હોય તો આપણે રિપ્લેસમેન્ટ કરી શકીએ એના બેઝિસ પર. ઓકે, હવે ડાઉન ટાઈમ કોસ્ટ. ડાઉન ટાઈમ કોસ્ટ એટલે કેવી રીતે આવશે કે અમુક કંઈની વય મર્યાદા પતી ગઈ છે, બરાબર, 3-4 વર્ષ આપણે ઇક્વિપમેન્ટને યુઝ કર્યું છે, તેના પછી નવો કોસ્ટ કેટલો કોસ્ટ આવી શકે. ઓકે, એના બેઝિસ પર છે. દેન કોસ્ટ ઓફ ઇનહેબિટર્સ કંટ્રોલ ફેસિલિટીઝ રિક્વાયર્ડ અચીવ એસ્ટિમેટેડ સર્વિસ લાઈફ. હવે આ પોઈન્ટ ઇમ્પોર્ટન્સ છે કે એ પોઈન્ટ આપણને શું કહેવામાં આવે છે, જે આપણે વસ્તુ યુઝ કરી છીએ એની ફેસિલિટીઝ કેટલી,
એમાં કઈ કઈ વસ્તુ આપણને ફેસિલિટીઝ મળે છે, કેટલું પ્રોડક્શન, એની ક્વોલિટી કેટલી છે, સારી છે, એ આપણને જોવાની મળે. ઓકે, હવે ડિપ્રિસિએશન અને ટેક્સ કેટલો છે એ બી જોવું પડે, એની ટાઈમ કેટલી છે, વેલ્યુ કેટલી છે, મની ડિપેન્ડ કરે છે એના બેઝિસ પર ખાસ તો મની કેટલું હોવું જોઈએ. ઓકે, ધીસ ઇઝ ધ ડિપ્રિસિએશન અને ટેક્સીસ વેલ્યુ ફોર અ ટાઈમ અને વેલ્યુ મની માટે. ફોર ઇન્ફ્લેશન્સ, કોસ્ટ ઓફ ઇન્હેબિટર માટે જો ડિપ્રિસિએશન ટેક્સીસ જોઈએ આપણે, ડિપ્રિસિએશન એટલે કિંમતમાં ઘટાડો, એમાં આપણે અલગ અલગ મેથડ આવશે. ઓકે, સ્ટ્રેટ લાઇન મેથડ એ આપણે જોવાના છે. મોસ્ટ ડિપ્રિસિએશનમાં ટાઈપ્સ ઓફ ડિપ્રિસિએશન આવે, ફંક્શનલ ડિપ્રિસિએશન અને ફિઝિકલ ડિપ્રિસિએશન, બે વસ્તુની આવશે. હવે ડિપ્રિસિએશન કોને કહેવાય સિમ્પલી? હવે ડિપ્રિસિએશનમાં એટલે કિંમતમાં ઘટાડો કરવો. સપોઝ કોઈ કિંમત તમે લાખ રૂપિયામાં લીધી છે, આફ્ટર 1 યર તમે એ બાઇકને તમે વેચો છો તો 20,000 લોસમાં જશો, એટલે તમે 80,000માં એક બાઇકને તમે વેચો છો. ઓકે, એના બેઝિસ પર છે. એન્ડ ટાઈમ વેલ્યુ અને મની એ મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે. એ કોઈ બી તમે મટિરિયલ લો, કયા ટાઈમ પર લો છો, એની વેલ્યુ કેટલી છે, એનું પ્રાઇસ કેટલી છે એ જોવાની રહેશે. અને લાસ્ટ છે ઇન્ફ્લેશન. ઓકે, ધીસ ઇઝ ધ ઓવરઓલ સિલેક્શન ઓફ ધી મટીરિયલ કન્સ્ટ્રક્શન. ઓકે, આ ટેબલ્સ છે અને પરચેસ કોસ્ટ છે, અલગ અલગ આપ્યા છે મટીરિયલ્સના. ઓકે, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ડિટેલ્સમાં સ્પેસિફિકેશન શીટ. થેન્ક યુ સો મચ.